અને શહેરની હાલત જોઈને તમને પણ સવાલ થશે કે શું આ છે સ્માર્ટ સિટી અમદાવાદ? અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યાનો અંત નથી આવી રહ્યો. સીટીએમ વિસ્તારમાં આવેલી શાળાના દ્રશ્યો છે, જેમાં ગોઠણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા છે. આ એક શાળા નહીં, પરંતુ ઉદ્ગમ વિદ્યાલય, અર્ચના વિદ્યાલય, ધ મધર ઇંગ્લિશ સ્કૂલમાં પણ પાણી ભરાયા છે. સ્થાનિક લોકો પણ પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નબળી કામગીરીથી સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ સીટીએમ બાયપુરા વિસ્તાર છે અને પાણીમાં રહેતી આ જિંદગી. લોકોના ઘરની અંદર તળાવ ભરાતા રસોડાનો સામાન, ગેસની બોટલ માછડે ચડાવવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે આ લોકોના ઘરમાં ગેસનો ચૂલો કેમ સળગશે એ પણ સવાલ છે. દર વર્ષે આ સમસ્યા સર્જાય છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. આ નીચે આવીને બધું કામ કરવું પડે છે, બધું ચા પાણી બધું નીચે આવીને જ મૂકવું પડે છે. કોઈ હજી તો ચાલુ જ વરસાદ થયો છે, હજી તો આખું ચોમાસું આગળ બાકી છે. આખા ચોમાસામાં આ જ તકલીફ રહેવાની છે. જૂનાગઢના કેશોદમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. અનધાર વરસાદના કારણે રસ્તાઓ નદી બન્યા. કેશોદમાં મુસળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પહેલી નજરમાં તમને તળાવ લાગી રહ્યું છે, પરંતુ આ કેશોદ શહેરની સોસાયટી શેરીઓ છે, જ્યાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર નદીઓ વહેતી થઈ છે. બજારોમાં પાણી ભરાવાના કારણે વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર પડી છે. જ્યારે ઘરોમાં પાણી ઘૂસતા લોકો ભારી હાલાકી ભોગવી રહ્યા છે. અવિરત વરસી રહેલા વરસાદના કારણે લોકો ઘરની અંદર જ પુરાવા મજબૂર બન્યા છે. જનજીવન પ્રભાવિત થયું છે. ટિલોરી વોકરામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા રહેણાંક વિસ્તારોમાં જળભરાવ થયો છે. કેશોદ 2 ઇંચ વરસાદમાં જ પાણી થયું, ત્યારે સ્થાનિક લોકો તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડાનો વણાક બોડી વિયર ઓવરફ્લો થયું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. સમગ્ર રાજ્યમાં ચોમાસું તેની ચરમસીમાએ છે. સારો અને માપસરના વરસાદને કારણે તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાનો વણાક બોરી વિયર આજે છલકાઈ ગયું. ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાં સતત વરસાદને લઈ હાલ વણાક બોરી વિયર 222.75 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યું છે. વિયરમાં 8,756 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જે પાણી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે. આમ તો ખેડા જિલ્લામાં ભારે વરસાદ નથી, પરંતુ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વણાક બોરી વિયર છલકાયું છે. ખેડા અને આણંદ જિલ્લાના જે નદીકાંઠાના ગામો અને વિસ્તારો છે, તેમને સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યમાં હજુ પણ ધોધમાર વરસાદ વરસશે. મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે, ત્યાં 5 થી લઈને 7 ઇંચ અને 1-2 સેન્ટરની અંદર 7 ઇંચ કરતા વધારે વરસાદ અસર કરશે. અને 27, 28 ને 29 તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોને ગમરોડી નાખે તેવી શક્યતાઓ છે. કચ્છની અંદર પણ એકંદરે સારો વરસાદ. દક્ષિણ ગુજરાતની અંદર ઓલરેડી છેલ્લા 4-5 દિવસથી સારા એવા વરસાદો પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 3 દિવસ સુધી ત્યાં સારા વરસાદો જોવા મળે તેવી શક્યતા. હાલ રાજ્યમાં વરસી રહેલો વરસાદ અનેક વિસ્તારોમાં આફત લઈને આવ્યો છે. ક્યાંક ઘૂંટણસમાં તો ક્યાંક કમરસમાં પાણી ફરી વળ્યા છે. અમદાવાદમાં ચોમાસાની શરૂઆતની સાથે જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ખોખરા અનુપમ બ્રિજની પાસેનો રસ્તો તૂટતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્માર્ટ સિટી અમદાવાદમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખોખરા અનુપમ બ્રિજ પરનો આ રોડ છે કે જ્યાં એક તરફ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને ભારે વરસાદના કારણે રસ્તાનો એક ભાગ તૂટી ગયો અને મસમોટો ભૂવો પડી ગયો છે. રોડ પર 20 થી 25 ફૂટથી મોટો આ ભૂવો પડતા અનુપમ સર્કલથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વન વે રસ્તો હોવાના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે રાહદારીઓના મનપાની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. રોડની બાજુમાં જ બિલ્ડિંગ માટે ખોદાણ કરાયું છે. બિલ્ડિંગના નિર્માણમાં નિયમો નેગવે મુકાયા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો રસ્તા પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. જો કે હલકી ગુણવત્તાની કામગીરીને લઈને પણ લોકોએ મનપાની કામગીરી પર આક્ષેપ ઉઠાવ્યા. ઉત્તરાખંડમાં અલકનંદા નદીમાં એક બસ ખાબકી, જેમાં સુરતનો સોની પરિવાર એનો ભોગ બન્યો. 2 વ્યક્તિઓના આ ઘટનામાં મૃત્યુ થયા. અકસ્માત બદ્રીનાથ હાઈવે પર થયો હતો, જ્યાં ગોલથીર નજીક બસે નિયંત્રણ ગુમાવી દેતા અલકનંદા નદીમાં પડી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં મુસાફરો હતા. બસ ટેકરી પરથી નીચે ઉતરી ગઈ અને સીધી અલકનંદા નદીમાં જઈને પડી હતી.
ખરાબ હવામાન અને પહાડો પર વરસાદને કારણે નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. અકસ્માત દરમિયાન લગભગ 4-5 લોકો બસમાંથી નીચે પડી ગયા હતા અને પહાડો પર ફસાઈ ગયા હતા, જ્યારે અન્ય લોકોને શોધવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે SDRFની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ પણ ઘટના સ્થળે હાજર છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. નદીમાં પાણીના પ્રવાહની ગતિ વધુ હોવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે, તો મોટી સંખ્યામાં લોકો જોવા માટે પણ ત્યાં એકઠા થયા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રાના હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાથે જ આજે ભગવાન જગન્નાથજીએ સોનાવેશના દર્શન આપ્યા. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પૂર્વે યોજાતા સોનાવેશના દર્શનને લઈને હજારોની સંખ્યામાં ભક્તોએ આજે તેનો દર્શનનો લહાવો લીધો હતો. વર્ષમાં એક વખત જ ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરતા હોય છે, જે સમયે સોનાના આભૂષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે. યજમાનો દ્વારા ભગવાન જગન્નાથજીના સોનાવેશની પૂજા કરવામાં આવે છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર અહીંયા દર્શન માટે ઉમટી પડ્યું હતું. આ સાથે જ ગજરાજોને પણ આમંત્રણ છે તે રથયાત્રામાં જોડાવા માટે આપવામાં આવતું હોય છે, કારણ કે ગણપતિ સ્વરૂપ તરીકે ગજરાજ પૂજન પણ મંદિરમાં કરવામાં આવતું હોય છે. આ સાથે જ નાના બાળકોની વેશભૂષા, અનેક હિન્દુ દેવી દેવતાઓની વેશભૂષા સાથે નાના બાળકોએ પણ રથમાં બિરાજમાન થઈને ભગવાન જગન્નાથજીના વાજતે ગાજતે રથ મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવ્યા હતા. દિવસભર આજે ભક્તિના માહોલમાં રંગાયેલું જગન્નાથ મંદિર જયકારાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે, ત્યારે વિશેષ શણગાર સાથે રજવાડી ઠાઠ સાથે જગતનો નાથ આવતીકાલે નગરયાત્રા કરવા નીકળશે. PM નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ પરંપરા જાળવી રાખી છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રામાં તેમણે ડ્રાયફ્રૂટ અને મગનો પ્રસાદ મોકલ્યો છે. અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે, ત્યારે હાલ જગન્નાથ મંદિર દ્વારા અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ રથયાત્રાની કરી દેવામાં આવી છે. તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે પણ વડાપ્રધાન મોદીએ અમદાવાદ જગન્નાથ મંદિર ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલ્યો છે, પરંતુ ભગવાન આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વડાપ્રધાન તરફથી જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલવામાં આવે છે. આવતીકાલે સવારે ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા નીકળશે, તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમદાવાદમાં 148મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. સરસપુરની પોળોમાં ભવ્ય રસોડા શરૂ થઈ ગયા છે. અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુરની પોળમાં ભવ્ય રસોડા શરૂ થયા છે. સંતો, મહંતો અને ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભંડારામાં હજારો કિલો મોહનથાળ અને ફૂલવડી, પૂરી અને બટાકાનું શાક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના દિવસે એટલે કે આવતીકાલે લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લેશે. એક સાથે 1000થી વધુ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જળયાત્રા બાદ મોસાળમાં ગયેલા ભગવાન નિજ મંદિર પરત ફર્યા છે અને તેમની નેત્રોત્સવની વિધિ બાદ તેમણે સોના વેશ ધારણ કર્યો છે. બીજી બાજુ મંદિરમાં ગજરાજોનું પૂજન પણ કરવામાં આવ્યું, જ્યારે ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા. સરસપુરમાં વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. ભગવાન જગન્નાથ મામાના ઘરે પહોંચતા ભક્તોને ભોળા મને જમાડવામાં આવે છે. અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ. પોલીસે ઓન વ્હીલ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે. રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ચાંપતી નજર રાખવા માટે જમાલપુર દરવાજા પાસે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. રથયાત્રાના રૂટ પર ડ્રોન અને CCTVથી નજર રાખવામાં આવશે. AI ટેકનોલોજીથી હાજર લોકોની માહિતી મળશે. AI ટેકનોલોજીથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં મદદ મળશે. ટેકનોલોજી સાથે પોલીસ આ વખતે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. મંદિરના દરવાજા પર પિનાક સોફ્ટવેર સાથેના CCTV લગાવવામાં આવ્યા છે, તો ગુનાહિત ભૂતકાળ સાથે જોડાયેલા આરોપીઓની માહિતી સાથે ખાસ નજર રાખવામાં આવશે. અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ પૂરતી તૈયારીઓ કરી રહી છે અને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે. બોટાદના ધારાસભ્યએ આપમાં રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમજ વિધાનસભાના દંડક તરીકે રાજીનામું આપ્યું. તેમના પાર્ટી પરના આરોપ બાદ પાર્ટીએ તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી અને વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી દ્વારા જાતિવાદી રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. પાર્ટીમાં સમાજના મુદ્દા ઉઠાવવામાં આવે છે. પાર્ટીમાં સવર્ણ સમાજને પ્રાધાન્ય અપાય છે. ચૂંટણી આવે ત્યારે OBC મતનો ઉપયોગ થાય છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પણ
ઓબીસીમાંથી મુખ્યમંત્રી બનાવી શકી નથી. જે હેતુથી હું આપમાં જોડાયો એમાં ક્ષતિ લાગે છે. તેમના આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ તેમને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમણે પક્ષમાં જાતિવાદી રાજનીતિના આક્ષેપ કર્યા હતા. પક્ષ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે મને સસ્પેન્ડ કર્યો તે બદલ કોળી સમાજ જવાબ આપશે.